આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। ખેતી કામ માટે ગયેલા આદિવાસી ખેડૂતો દોડી આવ્યા હતા અને આગ ઓલાવવા માટે ગામની બોર મોટર છે એમને ચાલુ કરીને પણ આગ ઓલાવવા માટે ડોલોથી અને વાસણોથી પાણીથી જે આગ ફેલાઈ હતી તેમને ઓલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે બધું જ બળીને રાખ થઈ ગયું હતું। રાજપીપળાથી પાણીના બંબાઓ અને ફાયર ફાઈટરો આવતા તો આગે બધું જ બળીને ખાક કરી નાખ્યું હતું। હવે જે ઘરોમાં આકસ્મિક આગ લાગી તે ઘરની અને પીડિત પરિવારની ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્નીઓએ મુલાકાત લીધી છે। ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા, વર્ષા વસાવા અને આપ આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી અને પીડિત પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવા છે એ તંત્રને રજૂઆત પણ કરવાના છે તેવી બાંહેધરી પણ આજે બંને એમની પત્નીઓ છે એ પીડિત પરિવારને આપીને આવી છે। અવારનવાર આગની ઘટનાઓ બને છે, તેમ છતાં તંત્ર છે પીડિત પરિવારને કોઈ આર્થિક સહાય ચૂકવતું નથી, તે દુઃખદ બાબત છે। પણ આ બધા